હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં થશો. તો આજે આપણા ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે અને મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બન્યા રહેજો મારા નવા વિડીયોમાં. વિડીયો જોવાનું પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ને અત્યારે આપણે જવાનું છે સીધું વાળીએ પાણી વાળવા માટે. તો પાણી વાળવા જઈએ આપણે પહેલાં. તો એની પહેલાં આપણે આપણો ઘરનો કૂવો જોઈ લઈએ. ને આમાં વાવેલો છે ગુવાર. આમાં ગુવાર વાવેલો છે, તમે જોઈ શકતા છો. આ ગુવાર છે. તો જે આ હાથી પડ્યું છે ને એ મારા પપ્પા હાથી હાકે છે. ને આમાં આંબા વાવેલા છે અને ચોમાસે મરચી ને ટમેટી વાવેલી હતી. તમને સેમ્પલ જોવા મળે છે. અને આ આપણો કૂવો છે. આપણે કૂવામાં પાણી પણ જોઈ લઈએ કેટલું પાણી છે. જોઈ શકતા છો, આ ઉપર જ પાણી ભર્યું છે. આ મશીન આપણું છે. અને આ બાજુ પોપિયા છે આપણા. ને આ બાજુ ગુવાર છે. ને આ ભાઈ હાલ્યા આવે છે, હેમાન છે. તો બને રહેજો વિડીયોમાં. અને વિડીયો જોવાનું પસંદ આવે તો એક લાઈક કરી દેજો. અને પોપિયા તો બહુ ઝાઝા પાકી ગયા છે. તો આપણે જોવા જવું છે પોપિયા. તમે જોઈ શકતા છો, આ પોપિયા પાકી ગયા છે. હવે આ પોપિયાને શું કરવા જોઈએ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ને આ મોટું પોપિયું પાકી ગયું છે. આપણા મહેમાનને કહીશું કે એકાદું પોપિયું લઈ જાઓ. મહેમાન પોપિયું કાસું છે પણ એને શું કરવું છે? કાનમાં ઇયરફોન નાખી દીધા છે ને મહેમાન હાલ્યા જાય છે. અને અહીંયા ખજૂર આવેલી છે 30 વર્ષની થઈ, પણ હજી કોઈ ખજૂર આપ્યું નથી. એને હવે કાંઈક કરો તો સારું કહેવાય. આપણે સીધું જવાનું છે વાડીએ પાણી વાળવા માટે. અને બને રહેજો વિડીયોમાં. વિડીયો ઠેઠ સુધી જોજો, તમને પસંદ આવશે. તો ચાલો સીધા આપણે જઈએ વાડીએ પહેલાં. ફાઇનલી મિત્રો આપણે કે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ. અને આ બાજુ આપણે ડુંગળી વાવેલી છે, જે આપણે દવા લાગી ગઈ હતી. તો ડુંગળી પડતા બચી ગઈ છે. અને આ બાજુ આ સણ્યા વાવેલા છે, તમે જોઈ શકતા છો સણ્યા. અને આ છે ઘઉં વાવેલા છે. તો બને રહેજો વિડીયોમાં. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ચાલો સીધા જઈએ આપણે વાડીએ તેના. ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા છીએ. ને વાડી આપણે હવે આવતા પહેલાં સીધી મોટર જ ચાલુ કરવાની છે. તો આપણે પહેલાં મોટર ચાલુ કરી દઈએ. તો અહીંયા આપણું ટાટર છે. તો પહેલાં આને દબાવવાની છે. જો બળવા પડે. તો તમે જોઈ શકતા છો મિત્રો, પાણી આપણે આવી ગયું છે. હવે આ દોરીએથી સીધું પાણી લાવવાનું છે નીચે. તો આપણે પહેલાં સીધા લાવી નીચે જઈને આપણે નાકા બાકા વાળી લઈએ, બધું કમ્પ્લીટ કરી લઈએ. તમે જોઈ શકતા છો અહીંયા નાકું વાળેલું છે. તો આપણે એને અહીંથી આમ અડું કરી નાખવાનું છે. ફાઇનલી મિત્રો આપણે નાકા બાકા વાળી લીધા છે. અને હવે દોરિયામાં પાણી પણ આવી ગયું છે, તમે જોઈ શકતા હશો. તો હવે આપણે સીધું આગળ જવાનું છે. તમે જોઈ શકતા છો આમાં ઘઉં વાવેલા છે. ઘઉં ઉગી પણ ગયા છે. તો હું
તમને દેખાય તો દેખાડી શકીશ. તો આ ઘઉં ઉગી પણ ગયા છે. આ બધા ઘઉં આવેલા છે. બંને રહેજો વિડીયોમાં. આમાં ભૂંદણા પણ આવી ગયેલા છે. ભૂંદણા બધું ખોદી નાખ્યું છે. તો અહીં સુધી પાણી આવવાનું છે. આ કેરા સુધી આવવાનું છે પાણી. પછી અહીંયાથી જોઈ શકતા છો થોરિયા પાણી પણ આવેલું આવે છે. ચાલો સીધા આપણે આમાં પાણી ચડી જાય એટલે તમને દેખાડી દઉં. ફાઇનલી મિત્રો કેરામાં પાણી ચડી ગયું છે ને તમે જોઈ શકતા છો આડું ભાગે છે. એનું કારણ એ છે કે આ બાજુ ભૂંદણા છે અહીંયા ખોદી નાખેલું છે એટલે એક બાજુ ચાલે છે. તો એની રીતે પાણી તો હાલશે જ તે હવે સીધું તમે જોઈ શકતા છો.